નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. કાપોદ્રાના વિડીયો થિયેટર માલિકની ઘાતકી હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું ઢીન ઢાળ દીધું. પત્ની અને પ્રેમીની ધરપકડ. શહેરમાં ચોરીનો દોર યથાવત. ખરવાસાના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 45,000ની ચોરી કરી પલાયન. વરાછામાં થયેલી ઉપરા છાપરી ચોરી અને લૂંટની ઘટના બાદ સીપી રાકેશ અસ્થાના વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા. અધિકારીઓને લીધા આડે હાથ. બેંકોમાં ગ્રાહકોને કાગળના બંડલ પકડાવી છેતરપિંડી કરતી ટોળકીના 3 સાગરીતોને ઝડપતી ડીસીબી પોલીસ. અને ઉમરા વિસ્તારમાં ચેન સ્નેચિંગ કરતી ટોળકીના 3 ઝડપાયા. 85,000ની ચીલ ઝડપનો મામલો ઉકેલાયો. સુરત શહેરના વરાછાના સરથાણા ખાતે આવેલા વ્રજભૂમિ ટાઉનશીપમાં રહેતા અને એક વિડીયો થિયેટરના માલિક દિલીપભાઈ ગોવિંદભાઈ વસોયાની ઘાતકી હત્યા કરી લાશ સરથાણા જકા નજીક સીમાડા જતા રોડ પર ખાડી નજીકથી મળી આવી હતી. આ ઘટનામાં સુરત જિલ્લા પોલીસ અધિકારીઓએ શંકાના આધારે પૂછપરછ કરતા હત્યા કોયડો ઉકેલી નાખ્યો છે. પત્ની હિના અને તેની પ્રેમી અરવિંદ ભેગા મળીને દિલીપનું કાશળ કાઢી નાખ્યું હોવાના ચોંકાવનારી હકીકત બહાર આવી છે. પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ જામનગરના અને હાલ સરથાણાના વ્રજભૂમિ ટાઉનશીપમાં સેક્ટર 2માં ચંદ્ર સરોવરના ફ્લેટ નંબર 102માં રહેતા અને વરાછા સવાણી વિસ્તારમાં ખુશી અને ખુશાલી વિડીયો થિયેટર ચલાવતા દિલીપભાઈ ગોવિંદભાઈ વસોયાને બુધવારના રોજ સરથાણા ગામે સીમાડા જતા રોડ પર ખાડીની બાજુમાંથી તીક્ષ્ણ હથિયાર વડે ઈજા કરી હત્યા કર્યા બાદ તેની લાશ સળગાવેલી હાલતમાં મળી આવી હતી. આ અંગે દિલીપની પત્ની હિના વસોયાએ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. હત્યામાં ગુનો નોંધાતા સુરત જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલ તેમજ કામરેજ ડીવાયએસપી જે.એ. પટેલ પીએસઆઈ સહિતનો કાફલાએ સમગ્ર પ્રકરણની પૂછપરછ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે અરવિંદ ચુનીલાલ ખુર્દની પણ પૂછપરછ કરી હતી. દરમિયાન અરવિંદના હાથ પર ઈજાના નિશાન હતા. આથી પોલીસને તેની પર શંકા ગઈ હતી. પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા અરવિંદે દિલીપની પત્ની હિના સાથે ભેગા મળી દિલીપની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. છેલ્લા 3 દિવસથી અરવિંદ અને હિના વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બીજી તરફ હિના અને દિલીપ વચ્ચે અવારનવાર ઝઘડો થયા કરતો હતો. જેથી 3-4 દિવસ અગાઉ પણ દિલીપ અને હિના વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. આથી અરવિંદ પાસે જતી રહી હતી અને ત્યાં બંને ભેગા મળીને દિલીપની હત્યાનું કાવતરું રચ્યું હતું. અને મંગળવારે દિલીપ જ્યારે ઘરમાં સૂતો હતો ત્યારે સાંજે 7 કલાકે કુહાડી વડે અરવિંદે ઘરમાં જ દિલીપની હત્યા કરી હતી. હત્યાના ગુનામાં પોલીસે અરવિંદ અને હિનાની ધરપકડ કરી છે. દિલીપને દારૂની લત હતી. અવારનવાર તે હિના સાથે ઝઘડો કરતો હતો, જેથી હિના તેનાથી ત્રાસી ગઈ હતી અને અંતે તેને પ્રેમી અરવિંદ સાથે ભેગા મળીને પતિ દિલીપનું કાસળ કાઢવાનું નક્કી કરી દીધું હતું. મંગળવારના રોજ દિલીપ બપોરના સમયે જ નશાની હાલતમાં ઘરમાં સૂતો હતો ત્યારે સાંજના 7 વાગ્યાના આસપાસ હિનાએ અરવિંદને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. અગાઉ નક્કી થયા મુજબ અરવિંદ હીરાબાગ સર્કલ પરથી કુહાડી લઈને જ આવ્યો હતો અને તેમણે દિલીપને ઘરમાં સૂતો હતો ત્યારે જ તેની કુહાડી વડે ઘાતકી હત્યા કરી દીધી હતી. હત્યા કરી તે સમયે હિના ફ્લેટમાંથી નીચે જતી રહી હતી અને દિલીપ વસોયાને 8 વર્ષ અગાઉ હિના સાથે લગ્ન કર્યા હતા ત્યારે અરવિંદે દિલીપને ટેકો આપ્યો હતો. હિનાને લઈને જ્યારે દિલીપ ભાગી છૂટ્યો ત્યારે 1.5 વર્ષ સુધી અરવિંદે આ બંનેને આશરો આપ્યો હતો. અરવિંદ ચુનીલાલ ખુર્દના લગ્ન થયા નથી. દિલીપ અને અરવિંદ વચ્ચેનો પરિચય દિલીપના ફોઈના દીકરાને લીધે થયો હતો. ત્યારબાદ આ બંને સુરત રહેતા હતા અને ત્યારથી દરરોજ અરવિંદની દિલીપના ઘરે અવરજવર રહેતી હતી. છેલ્લા 3 વર્ષ દરમિયાન આ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને હત્યાના પુરાવાનો નાશ કરવા હિના અને અરવિંદે હત્યા કર્યા બાદ દિલીપની લાશ શેતરંજીની અંદર વીંટાળી બાંધી દીધી હતી અને ત્યારબાદ ઘરમાં સાફ સફાઈ કરી દીધી હતી. રાત્રિના 3:30 કલાકે અરવિંદ અને હિના ભેગા મળીને દિલીપની લાશ એક્ટિવા ઉપર લઈ જઈને સરથાણા ખાતે સીમાડા જતા રોડ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં ખાડીની બાજુમાં લાશ ફેંકી તેના પર 5 લીટર કેરોસીન છાંટી સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જે સમયે આ બંને મૃતદેહ લઈને ઘરની બહાર નીકળ્યા ત્યારે એપાર્ટમેન્ટના વોચમેન તરીકે ફરજ બજાવતો વ્યક્તિ અન્ય જગ્યાએ રાઉન્ડ પર હતો. અરવિંદ અને હિનાએ દિલીપની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને જે જગ્યાએ ફેંકી દીધો હતો તે જગ્યાએ જ ખાડીમાં હિના અને અરવિંદ હત્યા સમયે જે કપડાં પહેર્યા હતા તે કપડાં અને હત્યાના ગુનામાં વપરાયેલ કુહાડી એક કોથળીમાં મૂકીને ખાડામાં ફેંકી દીધી હતી. જોકે હજુ આ પુરાવો પોલીસને મળવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે.
સામે દિવાળીએ ગુનેગારોએ જાણે કે પોલીસ ચોપડે ગુનાઓ નોંધવાની કતાર લગાવી હોય તેવું લાગે છે. શહેરમાં બનતી હત્યા, લૂંટ, ચોરી જેવી પ્રવૃત્તિએ પોલીસના નાકમાં દમ કરી દીધો છે. ત્યારે ખરવાસા રોડ પર આવેલા તિરુપતિ રો હાઉસ ખાતે ચોરીની ઘટનાના પગલે પોલીસ ચોપડે વધુ એક ઘટના નોંધવા પામી છે. કવાડમાંથી વેરવિખેર પડેલા સામાન જોઈને ખ્યાલ આવે છે કે ચોક્કસ અહીં કોઈ ચોરોએ હાથ સાફ કરેલો છે. ઘટના અંગેની મળતી માહિતી મુજબ ખરવાસા રોડ પર આવેલ તિરુપતિ રો હાઉસના ઘર નંબર 77માં યોહાન યુસુફભાઈ રહે છે. યુસુફભાઈની પત્ની તેમજ તે પોતે કામ અર્થે રાત્રે બહાર ગયા હોય તસ્કરોએ તેમના ઘર પર બુધવાર રાત્રે નિશાન તાક્યું હતું. બંધ ઘરનો લાભ ઉઠાવી તસ્કરોએ બારી તોડી ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો. તિજોરીમાં મૂકેલી 3 સોનાની બુટ્ટી, 2 ચેન, 2 ચાંદીની પાયલ સહિત રોકડા રૂપિયા 15,000 મળી કુલ 46,000ની મત્તા પર તસ્કરો હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગેની જાણ થતાં યુસુફભાઈ પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો. આથી સ્થળ ઉપર દોડી ગયેલી પોલીસે ચોરોને ગોતવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘરમાં ચોરી થઈ. કેવી રીતે ચોરી થઈ? ઘર અમે ઘરે રાત્રે મારા મિસિસ નાઇટમાં ગયા હતા ડ્યુટી પર. મારા મિસિસ નર્સમાં નોકરી કરે છે. એ નાઇટમાં ગયા હતા. હું ડ્યુટી પરથી બરાબર બેના હતા લગ્ન હતો તો કંકોત્રી મારથી હું ગયો હતો. કેટલાની ચોરી થઈ છે? એમાં 4 બુટ્ટી હતી સોનાની, 2 પાયલ હતા ને 2 સોનાની ચેન હતી. કેટલાની ચોરી થઈ હતી? ટોટલ ને રોકડા રૂપિયા પણ મોસારા માટે રોકડા રૂપિયા લાવેલા 25,000. એક પાકીટ 15,000 હતા, બીજામાં 10,000 હતા. બેની છોકરીના લગ્ન હતા અને તેના માટે મોસારાના ખર્ચે માટે પૈસા રોકડા લાવ્યા હતા 2 દિવસ પહેલાં. હું પરમ દિવસે નાઇટમાં ગયેલી હતી 7:30 વાગે. આખો દિવસ ઘરમાં જ હતી. પછી કાલે બપોરે 1:30 વાગે આવી તો બધું પાછળ બધું તોડેલું હતું તે મેં જોયું ને આગળના અને પાછળના તાળા તો બધા બંધ જ હતા પણ વચ્ચેથી બારીમાંથી બધું ચોરીને બધું લઈ ગયા. ત્યારે મને ખબર પડી બપોરે 1:30 વાગે આવી ત્યારે. સોનાની બુટ્ટી લઈ ગયા 3-4 જોડી, પછી 2 પાયલ હતી, પછી રોકડ રકમ હતી 25,000 જેટલી. બાકી બીજું તો બધું જ છે, ખાલી આ સોનાની વસ્તુ ને પૈસા જ નથી. વરાછા વિસ્તારમાં થયેલી ઉપરા છાપરીની લૂંટ અને ચોરીની ઘટનાઓ બાદ સમગ્ર પોલીસ તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગણતરીના કલાકોમાં સમગ્ર વરાછા વિસ્તારમાં 41 લાખની ચોરી અને લૂંટની વારદાતને અંજામ આપીને ચોરોએ પોલીસ તંત્રને દોડતું કરી મૂક્યું છે. આટલી મોટી ઘટનાઓનો મારો ચાલતા સુરત શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાના ગુરુવારે રાત્રે વરાછામાં પોલીસ સ્ટેશન આવ્યા હતા અને પીઆઈ ટી.કે. પટેલ સહિત અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. આ તમામ ઘટનાઓને પગલે વરાછા પોલીસની કામગીરીમાં નિષ્ક્રિયતા દેખાતા સીપી સાહેબે લાગતા વળગતા તમામ અધિકારીઓને આડે હાથ લીધા હોવાની વાત સૂત્રો દ્વારા જાણવા મળી હતી. બુધવારના દિવસ દરમિયાન વરાછા મિની બજાર ડાયમંડ વર્લ્ડમાં ઓફિસ ધરાવતા વેપારી તનસુખભાઈ વાણિયાની પત્ની હેતલબેન સાસુ સાથે બેંકમાંથી 3.5 લાખ ઉપાડ્યા હતા. તેમની પાસેથી 2 ઈસમોએ લૂંટ ચલાવી હતી. તો બીજી ઘટનામાં વરાછા રાજહંસ પોઈન્ટ પાછળ નીરવ પાર્ક એપાર્ટમેન્ટ પાસે રોડ પરથી બાઇક લઈને ડબલ સીટ પસાર થતા સવાણી એસ્ટેટના ધાનેરા ડાયમંડના કર્મચારી દશરથભાઈ અને નીતિનભાઈને મોટરસાયકલ પર આવી ટક્કર મારી પાડી દઈ 2 અજાણ્યા ઈસમો 35 લાખની રોકડ રકમની લૂંટ કરી ગયા હતા. આ બંને બનાવમાં હજી તપાસમાં નીકળી હતી ત્યારે તમાચારૂપ ત્રીજો બનાવ મધરાત્રિએ બન્યો હતો. કમિશનર રાકેશ અસ્થાના તેમના કમિશનર કચેરીથી રાત્રિએ સીધા વરાછા પોલીસ મથકે પહોંચી ગયા હતા. પેંધી પડેલી લૂંટારૂ ગેંગ પોલીસને પડકાર ફેંકી રહી છે ત્યારે વરાછા પોલીસ દિશાવિહીન થઈ બેઠી છે. પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ રેન્જ 1, રેન્જ 2 અને ડીસીબી તથા વરાછા પીઆઈ સાથે મોડી રાત સુધી બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ લૂંટ ચોરીની ઘટના અંગે કમિશનરે સ્ટેટસ જાણતા જ પીઆઈ ટી.કે. પટેલને આડે હાથ લીધા હતા તેમજ નાઇટ દિવસ પેટ્રોલિંગ સઘન બનાવવા સહિતની જરૂરી સૂચનાઓ આપી હતી. બેંકોમાં ગ્રાહકોને કાગળોના બંડલ પધરાવી ઠગાઈ કરતી ટોળકીના 3 સાગરીતોને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા. આ પકડાયેલા ત્રણેયને સિનેમા રોડ પર એસબીઆઈ બેંકમાં એક ગ્રાહક સાથે ઠગાઈ કરી હોવાની કબૂલાત કરતા મૈદરપુરા પોલીસ મથકનો એક ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. શહેરમાં બેંકોમાં નાણાં જમા કરાવવા આવતા ગ્રાહકોને બેંકમાં ઓળખાણ હોવાની વાતો કરી નાણાં પડાવી લઈ ઠગાઈ કરતી ટોળકીનો આતંક વધ્યો હતો. આ ટોળકી ગ્રાહક પાસેથી નાણાં લઈને તેની બદલે કાગળોની નોટનું બંડલ પધરાવી ઠગાઈ કરતા હતા. આખરે આ ગેંગના 3 સાગરીતો વિજય પવાર, શરદ આહિરે અને રાજીવ રેડ્ડી ક્રાઇમ બ્રાન્ચના સાણસામાં આવી ગયા છે. ત્રિપુટી ટોળકીએ પોલીસ તપાસમાં ગત જાન્યુઆરી માસમાં સિનેમા રોડ પર આવેલી એસબીઆઈ બેંકમાં એક ગ્રાહકને રૂપિયા 20,000નો ચૂનો ચોપડ્યો હતો.
વતનમાં નાણાં જમા કરાવવાના છે, બેંક સ્લીપ નથી એમ કહીને આ ટોળકીએ ગ્રાહકને નાણાંના બદલે કાગળનું બંડલ પધરાવ્યું હતું અને તેની પાસેથી રૂપિયા 20,000 પડાવી લઈ બેંકમાંથી રફુચક્કર થઈ ગયા હોવાની કબૂલાત કરી હતી, જેને પગલે મૈદરપુરા પોલીસ મથકનો ગુનો ઉકેલાતા ડીસીબી આરોપીની વધુ તપાસ માટે મૈદરપુરા પોલીસને હવાલે કર્યા હતા. આ ત્રિપુટી ટોળકીએ કયા કયા ગુનામાં સામેલ છે, આવા અન્ય ગુના કર્યા છે કે કેમ તે પોલીસ તપાસના અંતે બહાર આવશે. શહેરમાં એકલ દોકલ જતી મહિલાને નિશાન બનાવી ચીલ ઝડપ કરતી ગેંગના 3 સાગરીતોને ઉમરા પોલીસે ઝડપી પાડ્યા હતા. આ શખ્સોએ થોડા દિવસ પહેલા જ કૃષિ ફાર્મ પાસેથી રૂપિયા 85,000 ભરેલું બેગની ચીલ ઝડપ કરી ભાગી છૂટ્યા હતા. ઉમરા પોલીસને બાતમી મળી હતી કે શહેરમાં ચીલ ઝડપ કરતી ગેંગના 3 સાગરીતો વનિતા વિશ્રામ પાસે ફરી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આ 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જેઓની પૂછપરછ કરતા તેઓ ઇલિયાસ ઉર્ફે અલી શેખ, રવિન્દ્ર દાદાજી હીરે તથા શેખ સાદિક શેખ જણાવ્યું હતું. તેઓએ થોડા દિવસ પહેલા ટીપલોદ કૃષિ ફાર્મ પાસેથી પસાર થતી મહિલાના હાથમાંથી રૂપિયા 85,000થી ભરેલ બેગની ચીલ ઝડપ કરી ભાગી છૂટ્યા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી, જેથી પોલીસે હાલ તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દિવાળી આવતાની સાથે તમામ લોકો રજાના મૂડમાં હોય છે. દિવાળીની રજાઓમાં વેકેશનની મજા માણવા પ્રવાસે નીકળી જતા હોય છે. આ દિવાળીના તહેવારમાં બધા જ લોકો રજા માણતા હોય છે, ત્યારે શહેરના દર્દીઓને દિવાળીના વેકેશન સૌથી વધારે તકલીફ પડતી હોય છે. ત્યારે સુરતની ફેમિલી ફિઝિશિયન એસોસિએશન દ્વારા દિવાળીની રજા દરમિયાન દર્દીઓને સારવાર મળી રહે તે માટે એક હેલ્પલાઇન તૈયાર કરવામાં આવી છે, જેની મદદથી શહેરના કોઈ પણ ખૂણે બેઠેલો દર્દી અથવા તેના સંબંધી ડોક્ટરનો સંપર્ક કરીને યોગ્ય સલાહ અને સારવાર મેળવી શકે છે. આ દિવાળી દરમિયાન એફપીએ સુરત દ્વારા ઉમદા કામગીરી કરવાની શરૂઆત કરી છે. અભિયાન એફપીએ સુરત ડોક્ટર ઓન કોલ રવિવાર તારીખ 11/11/2012 ધનતેરસથી રવિવાર 18/11/2012 લાભ પાંચમ સુધી ચાલુ રહેશે. જે દર્દી જે વિસ્તારમાં રહેતા હોય તે જ વિસ્તારમાં રહેતા ડોક્ટરો વિશેની જાણકારી આ હેલ્પલાઇન નંબર ઉપરથી મળી શકશે, જેથી દર્દીઓને ઘણી રાહત થશે. આ ઉમદા કાર્ય માટે સુરત શહેરના તમામ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવેલ છે. શહેરના છેવાડાના વિસ્તારના લોકોને પણ આ સુવિધાથી ઘણી રાહત મળી શકશે તથા બીમારીમાંથી જલ્દી રાહત મળી શકશે. હાલમાં સુરત શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, વાયરલ ફીવર જેવી બીમારીના પ્રમાણ વધારે છે. દિવાળી વેકેશન દરમિયાન અનેક લોકો મુલાકાતીઓ સુરત બહારથી આવ્યા હોય તેઓને પણ સુરતની આરોગ્ય પરિસ્થિતિ વિશે વધારે માહિતી પ્રાપ્ત ન હોય તેઓ માટે પણ આ હેલ્પલાઇન ઘણી આશીર્વાદરૂપ સાબિત થશે. તેઓ પણ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા અને અન્ય કોઈ બીમારીમાં સપડાય તો તરત જ તેનો ઇલાજ પ્રાપ્ત થઈ શકશે. હોટેલ એસોસિએશન તથા અન્ય સંસ્થાઓને પણ આ હેલ્પલાઇનથી ઘણી રાહત રહેશે. આ સાથે અન્ય ડોક્ટર મિત્રો, ફેમિલી ફિઝિશિયન, કન્સલ્ટન્ટ, લેબોરેટરી, હોસ્પિટલને પણ વિનંતી છે કે તેઓ આ અભિયાનમાં જોડાવા માંગતા હોય તો તેઓએ પણ હેલ્પલાઇનમાં જણાવેલ નંબર ઉપર પોતાની વિગતો તાત્કાલિક જણાવવા વિનંતી છે. આ અભિયાન માટે સુરત શહેરની ઘણી હોસ્પિટલો તથા લેબોરેટરીએ પણ પોતાની સેવા અવિરત મળી રહે તે માટેની સ્વૈચ્છિક મંજૂરી આપી છે. વધુમાં આ યાદીમાં સમાવિષ્ટ તમામ તબીબોના નંબર આપ સૌને ફેસબુક ઉપરથી પણ જાણવા મળી શકશે. મોટેભાગે દિવાળીની રજાઓ મળે જ નહીં. દવાખાનામાં અમે બેઠા હોય તો પણ એમ કે સાહેબ જોવા આવ્યા છે એટલે કે સાહેબ છે કે નહીં. ઉત્તરાયણનો તહેવાર છે કે ધૂળેટીનો તહેવાર, હું લગભગ 24 કલાક હું જ્યારે સુરતનું ત્યારે દવાખાનું ખુલ્લું છું તો પણ એ દિવસનો ટાઈમ ખૂબ જ પાકી હાજરી થઈ જાય. અને આ દિવાળીની દિવસો જે છે, બેસતું વર્ષે પણ મારું 2 ટાઈમ દવાખાનું ખુલ્લું હોય, ભાઈ બીજે પણ ખુલ્લું હોય. જ્યારે સુરતમાં ત્યારે કાયમ હોય, તો રજા હોય ત્યારે તો બરાબર છે કે ભાઈ સ્ટેટ બને, પણ લોકોના મગજમાં જે આ માન્યતા ઘર કરી ગઈ છે એના ઉપર તમારે થોડુંક એ મૂકવાનું છે કે ડોક્ટરો એવું નથી કે કાયમ જ ડોક્ટરો રજાઓનો ભાગ હોય છે. આ માન્યતાઓ દૂર કરવા માટે સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે ફેમિલી ફિઝિશિયન એસોસિએશન, એનો જ એક સરકાર છે કે ડોક્ટરો મોટે ભાગે હોય જ છે. બહુ ઓછા ડોક્ટરો એમ છે કે જતા 20 કે 15% કે 10% તે જણાવતા હોય છે. પહેલું છે ડૉક્ટર ચંદ્રેશ જરદોસ 98,791 32,526. ડૉક્ટર જગદીશ જરીવાલા 98,256 77,405. શ્રી જીતેન્દ્ર દબુવાલા 93,282 49,049. એટલે આ 3 કોઈ પણ નંબરમાં કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો એને એ સમય દરમિયાન કયા ડૉક્ટર અવેલેબલ છે, શું સર્વિસની જરૂર છે, એરિયા પ્રમાણે જે પણ એનું નિરાકરણ આ સર્વિસ પર આવી જશે, આ નંબર પર આવી જશે.
જ્યારે કોઈ પણ દર્દીને સારવારની જરૂર પડે અથવા પોતાના ડોક્ટર જો હાજર ન હોય તો તેઓ આ સાથે જણાવેલ હેલ્પલાઇન પરના ડોક્ટર મિત્રોનો સંપર્ક કરવા વિનંતી છે, જેમાં ડોક્ટર ચંદ્રેશ જરદોશ, મોબાઈલ નંબર છે 9879132526, ડોક્ટર જગદીશ જરીવાલા 9825077405, શ્રી જીતેન્દ્ર ઢબુવાલા 9328249049. દિવાળીના તહેવારમાં સુરતીઓ નવી વાનગીઓ અને નવા પહેરવેશ અને નવી વેરાયટીવાળા ફટાકડાઓમાં રસ ધરાવીને હંમેશા નીત નવી રીતોથી દીપાવલીની ઉજવણી કરે છે. ત્યારે સુરતીઓમાં જે લોકો ધનતેરસના દિવસે નવી ચલણી નોટોના બંડલની પૂજા કરવાની આશા રાખે છે તે લોકો માટે માઠા સમાચાર છે. રિઝર્વ બેન્કે ગત વર્ષે સુરતને 250 કરોડની નવી નોટ આપી હતી. આ સરખામણી આ વર્ષે માત્ર 90 કરોડની જ નોટો સુરતના ભાગે આવી છે, જેથી બેંકોમાં અત્યારથી જ નવી નોટો માટે ગ્રાહકોની ભીડ જામી છે. અને નવી નોટો નહીં મળતા લોકોમાં રોષનો માહોલ પણ જોવા મળે છે. દર વર્ષે દિવાળીના તહેવારોમાં નવી નોટોના બંડલો લેવાનો સૌથી વધારે ક્રેઝ સુરતમાં છે. ખાસ કરીને ડાયમંડ, ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટમાં કારીગરોને પગાર અને બોનસમાં નવી નોટોના બંડલ આપવામાં આવે છે. ઉપરાંત નવા વર્ષના દિવસે ઘરે આવતા મહેમાનો માટે નવા બંડલોની લોકો માગણી કરતા હોય છે. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સુરતમાં SBI ચોક બજાર, નાનપુરા, ઘોડદોડ રોડ બ્રાન્ચમાં નવી નોટોના બંડલો મોકલાવે છે. એ સિવાય બેંક ઓફ બરોડા, ઇન્ડિયન બેંક, દેના બેંક, ICICI, બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, યુકો બેંક અને સેન્ટ્રલ બેંકની ચેઝમાં નવી નોટોના બંડલો આવે છે. માત્ર SBIની વાત કરીએ તો ગયા વર્ષે 3 શાખાઓમાં 70 કરોડ જેટલી નવી નોટોના બંડલો આવ્યા હતા, જેની સામે આ વખતે માત્ર ₹25 કરોડની જ નવી નોટો આવી છે. મતલબ કે એક બ્રાન્ચમાં 8.50 કરોડની રકમ આવી છે. આ નવી નોટોમાંથી શહેરની 51 કોઓપરેટિવ બેંકો અને SBIની 27 શાખાઓને આપવાની એ પછી ગ્રાહકોનો નંબર લાગે. આ વખતે SBIની ચોક બજાર શાખામાં 100ની 500, 50ની 200 અને 10ની 1000 રિંગ આવી છે. આની સામે હજારો લોકોની ડિમાન્ડ હોય છે. આ જ પ્રમાણે બાકીની બેંકોમાં પણ આટલી જ રકમની કેશ આવી છે, જેથી અંદાજ પ્રમાણે આ વખતે સુરતની બેંકોમાં ₹90 કરોડની નવી નોટોના બંડલો આવ્યા છે. અને દર્શક મિત્રો, સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. કાપોદ્રાના વિડીયો થિયેટર માલિકની ઘાતકી હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું ઢીમ ઢાળ દીધું. પત્ની અને પ્રેમીની ધરપકડ. શહેરમાં ચોરીનો દોર યથાવત. ખરવાસાના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 45,000ની ચોરી કરી પલાયન. વરાછામાં થયેલી ઉપરા છાપરી ચોરી અને લૂંટની ઘટના બાદ CP રાકેશ અસ્થાના વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા. અધિકારીઓને લીધા આડે હાથ. બેંકોમાં ગ્રાહકોને કાગળના બંડલ પકડાવી છેતરપિંડી કરતી ટોળકીના 3 સાગરીતોને ઝડપતી DCV પોલીસ. અને ઉમરા વિસ્તારમાં ચેન સ્નેચિંગ કરતી ટોળકીના 3 ઝડપાયા. 85,000ની ચીલ ઝડપનો મામલો ઉકેલાયો. દર્શક મિત્રો, સમાચાર સમાપ્ત કરતા પહેલા આપને જણાવી દઈએ, અમારી વેબસાઇટ www.hindtvnews.com ઉપર પણ આપ સમાચાર જોઈ શકશો. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.